શાયરી કહી દો કે જે દિવસને અમે રાહ જોતા હતા એ દિવસ આવી ગયો છે. ટ્રાફિક કેટલી છે વારો ઈ નથી આવે એમ. તો કેમ છો મારા વાલા મિત્રો, ગુડ મોર્નિંગ. આપણું સવાર થઈ ગયું છે ને વ્લોગ આપણે એટલે એન્ડ મારી દીધો હતો કે હું ગયો તો મારી ઢીંગલી ભાઈ ના ડિસ્કો કરવા મટકી ફોડવાની છે ને. આજ કાનાની જન્માષ્ટમી છે. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બધાને મારા અને મારા પરિવાર તરફથી. આજે કાનુડાનો બર્થડે છે, જગતનો બાપ કાળિયો ઠાકોર. આપણે એના બર્થડેની શાયરી બનાવી હતી કે જે દિવસની રાહ જોતા હતા. બીબીન્યા મેં શાયરી બનાવી હતી કે આપણે સારો રિસ્પોન્સ મળ્યો ઇન્સ્ટાગ્રામમાં, 1 નંબર 250 કે જેવું આવ્યું કે જે દિવસની આપણે રાહ જોતા હતા એ દિવસ હવે આવી ગયો છે ઢુકડો. અને હું હતું પછી જો આમ થાય આમ થાય. શાયરી બનાવી કે હેલી વાત છે. પૂરો વિડીયો જોવો હોય તો તમારે મારે ઇન્સ્ટાગ્રામમાં જવું પડે. આમાં કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો. હું તમને વિડીયોની સ્કીપ નાખી દઈ ને હવે અહીંથી નીકળીએ. તો અત્યારે મારી ઘેર જ છે. વરસાદ એલા ભાઈ, વરસાદ કે મારું ગામ, આવડા કે મારું ગામ, એક્ઝેટ કે મારું ગામ. અત્યારે ઘેરે કોઈ નથી, બધા સુરત જ છે. વિડીયો આમાં નાખા તો કોપીરાઇટ આવી છે. એના કરતાં શાયરી કહી દો કે જે દિવસને અમે રાહ જોતા હતા એ દિવસ આવી ગયો છે હવે ઢુકડો. અને બધા ભાઈઓ ભેગા થઈને ફોડશું મટકી, જ્યારે હોનાના પારણે ઝૂલશે માતા જશોદાનો કાનુડો. આ આપણી શાયરી પોતાની લખેલી છે. કાંઈ નહીં, હવે વ્લોગમાં બનાવ્યો. અમે જઈએ છીએ બોલીદાર ડિસ્કો કરવા. અરે યાર થોડું હાલે આને બ્લોગમાં તો લેવો પડે ને. જો પ્લાન મે કેમ છે? આ અમારા વિપુલ મામા છે. કેમ છે? મજા આ વખતે થઈ ગયો છે લગન. આ છે અમારા બોડીદરનું ઘરેણું જયસિંહ કામળિયા ને અમારું ડીજે છે એક્ચ્યુઅલી આને અહીંયા પૂગી ગયું છે. જો કાનાની મટકી ફોડવાની છે ભલામણ હાલે કેમ હોય. તો મિત્રો ત્યાંથી અમે નીકળી ગયા છે બોડીદરથી. હવે અમે છે ને ડોળાસા પૂગી ગયા છે. જો ડોળાસા આવી ગયા. હવે છે ને અમને ભૂખ લાગી છે બહુ, એટલે પહેલાં તમારે નાસ્તો કરવાનું ગોતવાનું છે. નાસ્તો કરવો ઊંચો થઈ જશે. નાસ્તો કરવા જવાનું છે. પછી અમારે છે ને 3.5 દિવસ અમે કંઈ ખાતું નથી. નાસ્તો કરીને પછી અમારે છે ને ઉના જવું છે. ઉના અમારે પછી તમને કહું હું લેવા ઉના જઈએ. ચોકમાં બન્યા રહેશે. તો ભાઈ અહીંયા તો બધું ઓલમોસ્ટ ડોળાસામાં છે ને નાસ્તાનું બધું બંધ છે. જો ડોળાસામાં રજા છે. હવે છે ને વાળ હરખા કરતું તો પેલા મારે. હા એમ તો મને મજા આવે. હવે છે ને માવો ખાવું બાકી નાસ્તો કરીએ સારો છે કા.
ભાઈ આ બધા અમને બધાને ભૂખ લાગી છે ને પહેલા તમે નાસ્તો કરવા આવી ગયા છો તો હવે હમણાં છે ને પેટ ભરીને નાસ્તો કરી લઈએ કેમ કે ઓલા કીધું 3:30 દિવસે એમ દુખાય છે આ જ નથી ટાઈમિંગ જ રહ્યો નથી પાછી કે 3:30 જાગેશ તું પતે રમી જાગતો આ જે આવી બધું દબાવી દેવાનું છે ફટાફટ ખાઈ લઈએ. તો મિત્રો અહીંયા ઉના તો જોરદાર મટકીનું આયોજન કરેલું છે. ડીજે બીજેને કાંઈ ઘટે નહીં, ડિસ્કો કરવાની મજા આવે એવું છે. મને માણસો તો ચશ્મા લે છે, હું અહીં બેઠો છે. ઓલમોસ્ટ નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને હવે મેં કીધું ઘડીક બેહીએ ને હવે જઈએ આપણે આમ આપણું ગિફ્ટ લેતા આવીએ. ગિફ્ટ લઈને પછી નક્કી કરીએ ક્યાં જવું એમ. કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. ઘડીક ડિસ્કો ડિસ્કો કરીએ, મોજ મસ્તી કરીએ. રંગીલા રંગીલા રણછોડ રંગીલા. મિત્રો આપણે જનતા ઓટોમાંથી ગિફ્ટ બધું ફાઇનલી મળી ગયું છે. જો 3 વસ્તુ આપણે ભાઈએ સારી સારી ગિફ્ટ આપી દીધી છે. તો કેમ છે ભાઈ, મજામાં? અરે એક નંબર બાપુ. અને બીજું કે ભાઈની આઈડી જોરદાર છે, બહુ જોવાની મજા આવે છે મિત્રો. એક નંબર છે, માઇન્ડ ફ્રેશ થઈ જાય સવારના ભાઈની આઈડી ખોલીએ ને તો કંઈ ઘટે જ નહીં. અને બીજું કે બાકી તમારે બીજું કાંઈ હોય તો જનતા ઓટોમાં એકવાર આવી જવાનું, તમારો ભાઈ બેઠો જ છે. જો ભાઈ અહીંયા આખું બોર્ડ છે, ઉના હાઈવે ટચ છે. આમ જો કાંઈ ઘટે નહીં. તમારે કોઈ પણ જે ગાડી લેવી હોય સેકન્ડ, અહીં બધી ગાડી મળી જ છે. જો બુલેટ R1 ભાઈ એક નંબર બધું તમારું છે. આવો એકવાર અહીંયા આટો મારો. ઉનાવાળો તો ખાસ કરીને એકવાર આટો મારજો જ અહીંયા. આ બાજુના ગામડાવાળા પણ આ તમારે ગાડી લેવી હોય એટલે સીધું અહીં જનતા ઓટોમાં આવી જવાનું. ભાઈ બહુ સારા છે, વ્યવસ્થિત માણસ છે. સારી પ્રાઇસ કરી તમને આપી દે. મિત્રો આપણે ઘેરે તો ભોગી ગયા છે પાછા. સરખું કરી નાખ્યું છે તો ખરી. આપણો ઉપરના રૂમ છે, જો રસોડું છે. આ એક રૂમ છે, હજી બારી નાખવાની બાકી છે. આ બીજો રૂમ છે. બળતણ છે. આપણી જૂની સાયકલ પહેલેલી આ સાયકલ છે ને આના પહેલાં હજી એક નાની હતી. આ આપણો ધાબુ છે. જો આનું વાતાવરણ તો બરાબર. આ ચૂકુન લેવા માટે આપણે ગામડે આવવું પડે ભાઈ. હા આપણો ઉપલો માળ. હવે છે ને કંઈક રખડવા જવાનો પ્લાન કર્યો છે. પહેલાં તો મારે રીલ શૂટ કરવા જવી છે કેમ કે કાલે નથી થઈ રીલ શૂટ. એટલે અત્યારે જાઉં પહેલાં રીલ શૂટ કરીને પછી વિચારીએ કે ક્યાં જવું એમ. બ્લોગમાં બનાવી ગાડી લઈને ગામમાં ગયો છે ઓલાને લેવા. એટલે લેટ્સ ગો. રસ્તાનો પાછો અહીંયા ઘડીક પવન આવતો હતો ને મેં કીધું ઘડીક અહીં બેઠી જવું. ઢેલ આવી ઢેલડી ચારો ડાળતો મેં આપણું ગામ છે. હજી વિપેર આગળ પતરા વિપેર ચડી જાય ને મારું આમ આખું અહીંથી દેખાય. મસ્ત વ્યૂ આવે એક નંબર. આની વાટ જોતો હતો ને જો આવી જાય. શું છે બેલ ક્યાં જવું એમ તે તો તું શું કરે? અહીંયા અમે નિશાળે આવ્યા તો ભાઈ જતા જઈ બીબી ઘર 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 एक दिन मर जाएगा कुत्ते की मौत. ભલે પડતો પગાર. તો મિત્રો અમે તો અહીંયા મૂકી ગયા છે પણ આ જોતો ખરી દરિયો ના ભાઈ 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 ગાડી મૂકી દે.
પબ્લિક એટલી છે ને કે પગ મૂકવાની જગ્યા નથી. જોરદાર છે લોકેશન કમ્પ્લેટ. ગંગેશ્વર મહાદેવ આવ્યા છે દર્શન કરવા. દર્શન કરતા અહીંયા ગંગેશ્વર મહાદેવ. ટ્રાફિક એટલી છે વારો નથી આવે એમ દર્શન કરવાનો હતો. નાખવા તો જવાય એમ નથી કે અમારી પાસે હેલ્મેટ આજે છે ને મામા અલટી જાય જ્યાં હોય. તો મિત્રો ફાઇનલી અમે ઘરે ભોગી ગયા છે અને પછી થોડું કામ હતું એટલે બધા એકબીજા આમથી આમ રખડવા વહી ગયા અને હવે જમવાનું છે, જમવાનું બાકી છે. એટલે હવે આપણે મને એમ છે કે બિપિન આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. શું કેવું તારે? હવે પૂરો કરી નાખવાનો હોય પછી પાછો બિપિનનો અહીંયા છે શેકો એને ઘેર ગયો. અહીં જમવાનું મારી ઘેરે જ છે. પલાડી જમી અને હવે પછી જે 12 વાગે કાનાનો જન્મ થાય એટલે હવે ગામમાં જઈએ પછી આટો ફેરો મળીએ. હવે પછી મળશું આપણે કાલે સવારે નવા વ્લોગમાં. એટલે વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. તો હવે જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આવા નવા વ્લોગ જોવા મળતા રહે. હવે મળશું પાછા નવા વ્લોગમાં. મારે અહીં ઘરની પાછળ જ મંદિર છે. ભગવાનને સાંજે હું બતાવવા તો ખરો જ, છેલ્લે આ એન્ડના કટકામાં થોડોક સિનેમેટિક શોટ બતાવી દઈ. બાય.